MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH ગાંધીનગરમાં ટાઇફોઇડ વખરતા અમદાવાદ કોર્પોરેશન અચાનક જાગ્યું. કોર્પોરેશનના આરોગ્ય તંત્રે શહેરમાં દરોડા પાડ્યા. ઇન્દ્રપુરી વોર્ડમાં પકોડી બનાવતા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. પકોડીની લારી પરથી પાણીના સેમ્પલ લેવાયા. પાણીના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તો કોર્પોરેશનનું આરોગ્ય તંત્ર અત્યારે સતર્ક જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનના આરોગ્ય તંત્રે શહેરમાં દરોડા પાડ્યા છે. ખાસ તો ઇન્દ્રાપુરી વોર્ડમાં પકોડી બનાવતા લોકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. પકોડીની લારી પરથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે અત્યાર સુધી આ વોર્ડમાં જે લોકો પાણીપુરી ખાઈ રહ્યા હતા એ હાઇજીન જાળવતા હતા કે નહીં, આ પકોડી લોકોને શું બીમાર તો નથી પાડતી, એ તમામ બાબતોનો ખ્યાલ રિપોર્ટ આવ્યા બાદ આવશે. તો આ જ મામલે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જિગ્નેશ, આપની પાછળ દ્રશ્યો દેખાઈ રહ્યા છે. પકોડીની લારી પણ જોવા મળી રહી છે કે જ્યાં અત્યારે આરોગ્ય વિભાગ છે એ સતર્ક જોવા મળી રહ્યું છે. દરોડા પાડ્યા છે, ચેકિંગ કરવામાં આવ્યું છે. શું જાણકારી મળી રહી છે? કઈ પ્રકારનું ચેકિંગ અત્યારે સ્થળ પરથી શું જોઈ રહ્યા છો આપ? જિજ્ઞાસા, અમદાવાદમાં 25 એવી જગ્યા છે કે જ્યાં પ્રદૂષિત પાણી સમયાંતરે આવતું જ રહે છે અને આ આંકડા ખુદ કોર્પોરેશનના અધિકારીઓ જણાવી રહ્યા છે. આ એવી જગ્યાઓ છે કે જ્યાં સતત પ્રદૂષિત પાણી ચાલી અને એ પ્રકારની જગ્યાઓ પર આવતું હોય છે, સતત આવતું હોય છે. મહત્વની બાબત છે કે આ જ વિસ્તારના લોકો પાણીપુરીનો વ્યાપાર કરતા હોય છે અને એટલા માટે જે પાણીના સેમ્પલ, પાણીપુરીનું જે પાણી છે તેના સેમ્પલ લેવાની કાર્યવાહી હેલ્થ વિભાગ કરી રહ્યું છે. ઇન્દ્રપુરી વોર્ડમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે રિપોર્ટ આવશે ત્યારે આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થશે કે આખરે જે પાણી વપરાય છે તે યોગ્ય છે કે કેમ, અને એટલા માટે જે પાણીપુરીનો વેપારી હોય તેની સમગ્ર વિગત લેવામાં આવે છે અને લેબોરેટરીમાં તપાસ અર્થે આ સમગ્ર જે પાણી છે તે પાણીને મોકલી આપવામાં આવે છે. મહત્વની બાબત છે કે ન માત્ર આ જગ્યાએ પરંતુ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓ પર આ જ પ્રકારની તપાસ ચાલી રહી છે કે જ્યાં જે પાણીના સેમ્પલો છે તે પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજી તરફ જોઈએ તો તેમની સાથે વાત કરીશું કયા પ્રકારની કામગીરી ચાલે છે અને ખાસ તો કઈ રીતની બેદરકારી પાણીપુરીના લારી ચલાવનાર વેપારીઓની જોવાય છે. પકોડીવાળા જે વેન્ડર છે એમાં વધારે કરીને જે પાણીપુરીનું પાણી વાપરવામાં આવતું હોય છે એમાં કલર નાખવાની શક્યતા હોય છે. પછી જે એમનો રગડો બનાવતા હોય એમાં પણ કલર નાખવાની શક્યતા હોય છે, જેના લીધે એમનું પાણીપુરીનું પાણીનું સેમ્પલ, નમૂના અને કોઈક જગ્યાએ ઘણી બધી જગ્યાએ ચોખ્ખાઈ પણ જોવા નથી મળતી. તો એમને વારંવાર સૂચના આપીને કહેવામાં આવે છે કે ફૂડ સેફ્ટીના જે નિયમો છે એમનું પાલન કરે. કેટલા વેપારીઓની ચેકિંગ થઈ રહ્યું છે? ખાસ તો અમદાવાદમાં કયા પ્રકારની ટીમો છે? અમદાવાદમાં હમણાં 4 થી 5 ટીમો કામગીરી ફૂડ વિભાગના એની સાથે હેલ્થ વિભાગની ટીમ સાથે અમે આ બધી કામગીરી કરી રહ્યા છીએ, જેમાં પાણીના નમૂના, પછી રગડાના નમૂના, ચટણીના નમૂના, જે પાણીજન્ય રોગથી થતા હોય એના બધા નમૂના લેવામાં આવી રહ્યા છે. મારી બીજી તરફ પણ પાણીપુરીની લારી છે, ત્યાં પણ દ્રશ્યો બતાવીશું કે ત્યાં પણ જે હેલ્થ વિભાગની ટીમ છે તે ટીમ કાર્યવાહી કરી રહી છે અને ચેકિંગ કરી રહી છે. મહત્વની બાબત છે કે અલગ અલગ જગ્યા પર અલગ અલગ ટીમ બનાવી અને જે પાણીપુરીનું વેચાણ થતું હોય તે તમામ વેચાણ થતી જગ્યાઓ પર આ પ્રકારનું ચેકિંગ હાલે હાથમાં ધરવામાં આવ્યું છે. મહત્વની બાબત છે કે 25 જેટલા એવા સ્થળો છે કે જે ચાલી અને તે પ્રકારના વિસ્તારો છે કે જ્યાંથી પાણીપુરીના વેપારીઓ વધુ પડતા નીકળતા હોય છે. આ તમામ જગ્યાઓ પર જે પાણી છે તે દૂષિત આવતું હોવાનું પુરવાર થયેલું છે. અવારનવાર રિપોર્ટો ખુદ હેલ્થ વિભાગની ટીમને મળેલા છે. આ બાબતે એન્જિનિયરિંગ વિભાગને રિપોર્ટ પણ આપવામાં આવ્યો છે અને યોગ્ય કામગીરી કરવા માટે સૂચનાઓ પણ અપાઈ છે, પરંતુ તેમ છતાં સૂચનાનું પાલન ન થતાં આખરે હેલ્થ વિભાગની ટીમ દ્વારા સમગ્ર અમદાવાદમાં અલગ અલગ જગ્યાઓ પર પાણીપુરીની લારીઓ પર વેચાતા પાણીના સેમ્પલ લેવાની કાર્યવાહી હાલના તબક્કે જિજ્ઞાસા શરૂ કરાઈ છે. બિલકુલ જિગ્નેશ, આભાર. તો અમારા સંવાદદાતાએ એ લાઈવ ચેકિંગ બતાવ્યું કે જ્યાં અત્યારે હેલ્થ
વિભાગના જે અધિકારીઓ છે એ ત્યાં પહોંચ્યા છે. પાણીપુરીનું ખાસ તો જે પાણી છે તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ રિપોર્ટ નમૂના લેવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ ખ્યાલ આવશે કે અત્યાર સુધી જે પાણીપુરી લોકો આરોગતા હતા એ સ્વાસ્થ્ય માટે બરાબર છે કે નહીં. હાલમાં ખાસ કરીને પાણીપુરીની લારીઓ ઉપર ખાણીપીણીની જે બીજી લારીઓ છે જે ચટણીને બધું બનાવતા હોય અને વેચતા હોય એની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યારે હાલમાં ઝાડા ઉલટીના, કોલેરા, કમળાના કેસો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે, જેની તકેદારી રૂપે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે જે લાઈવ વેફર કરતા હોય, ફરસાણ કરતા હોય એકના એક તેલમાં, એનું પણ જોડે જોડે ચેકિંગ કરી રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH